હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બધી મજામાં ને મજામાં છે. ફરીથી એકવાર નવો નવો બ્લોગ શરૂ કરી દીધો છે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે કન્ટિન્યુ મેં બધાય. અને ઘણા દિવસ પછી પાછો તમારો ભાઈ નવો બ્લોગ લઈને આવી ગયો છે. ધમાકેદાર નવો બ્લોગ લઈને આવી ગયો છે. કારણ કે સલુકડિયા બ્લોગ ચાલુ કરી દીધો છે. હવે હાલો હું ક્યાં નીકળું છું, હું કરું છું, હાલો કન્ટિન્યુ બને રહો. પેલા તો અમારા ગામનો શમશાન બતાવી દઉં. જય મહાદેવ. હવે અહીંથી આપણે જવાનું છે કવલિયા જવાનું છે. ઓન ધ વે કવલિયા નીકળવાનું છે. હાલો તો હવે કવલિયા નીકળી જાય. કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. મજા આવે તો જ મને કહેજો. આડા રસ્તા વેચતા આપણે નીકળી જવાનું છે કવલિયા સાઈડ. આવો રસ્તો હે દવો ને જવાનું ક્યાં છે ફાઇનલી તમને કહી દઉં. ઓળો ખાવા જવાનું છે આપણે. મારામાં 2 ફોન તો કન્ટિન્યુ આવી ગયા છે ને ત્રીજો ફોન આવે છે કે આવો નહીં એમ. તો આપણે બધાને આ બધી વસ્તુ લઈ લીધી છે. રોટલા બટલા બધું અહીંયા રોટલા જોરા ગાડી આપણે લઈને નીકળી ગયેલા છીએ. ને હાલો તો હું ડ્રાઇવિંગમાં થોડુંક ધ્યાન દઉં. અને રોડ અત્યારે હેવી લેવલનો છે, 4 લાઇન રોડ છે. હાલો તો કન્ટિન્યુ બને રહો બ્લોગની અંદર. હું તમને હમણાં ત્યાં પહોંચીને મળાવું બધાને. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ. હવે આપણે ઠેલી છોડી લઈએ ગાડીએલી. હાલો ઠેલી બેલી છોડી અને જઈએ આપણે જૂના લોકેશને, ઓલા લોકેશને જવાનું છે અને પહોંચી શકી છે. તો ફાઇનલી મિત્રો બધું છોડી લીધું છે ને હવે લઈ ને અમારા 2 સાથીદારો આમ ઊભા છે ને હવે જઈએ આપણે ઓલા કઢાણે જવાનું છે. ત્યાં જવાનું છે એટલે કન્ટિન્યુ બ્લોગની અંદર રહેજો. મજા આવે તો જ મને કહેજો. ને અત્યારે તો ભાઈના ભાઈબંધના કઢાણે ત્યાંની ગાડી મૂકી દીધી છે. આ ઠેઠ ઊંધી ગાડી જાય એમ હતી નહીં, એટલા માટે ત્યાં ગાડી મૂકી દીધી. અને હવે અમે જઈ અમારા લોકેશને જવાનું છે. લોકેશને હું નીકળી ગયો છું. હાલ કન્ટિન્યુ હાલો બ્લોગની અંદર બને રહો. ફાઇનલી ઓળો ખાવા પગી ગયા છે. આમ પાણી એક બધું રાખો છે સતીનભાઈ, એવો ઓળો બને છે. અહીંયા બાબા લાખા. હા 2 નંબર જવું. હા 2 નંબર જવું છે એને. અમારે વાતો કરે મેરે સબ પ્યાર કરતી કે તો બધા બેઠા છે. હમણાં બધા બેઠા છે. ઓળો બોળો બની પછી તમને દેખાડી તો કન્ટિન્યુ બને રહો. એટલે મિત્રો ઓળો બની ગયો છે ને આ બાયું હાટું ફોટા પાડે છે. હવે ઢાંકી દે અને ઢાંકી દે. બાયું હાટું બનાવે ફોટા ને એવું મોકલે. હારો બાયલો થઈ ગયો. હવે અવાર થઈ ગયો ભાઈ, બાયલો થઈ ગયો. મિત્રો પહોંચી ગયો પાછો ગાડીમાં. ઓળો બળો ખાઈ લીધો અને હવે એમ ભાગીશું ઘર બાજુ જવું. હવે સારું હાલો તો હવે નીકળી જાય ઘર બાજુ જવા માટે. ગાડીએ પહોંચી ગયો છું. હાલો તો હવે કન્ટિન્યુ બને રહો બ્લોગની અંદર. મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચી અને ગાડી મૂકી દીધી છે અને હવે બેઠા છીએ. હવે આગળનો માલ શું થાય છે એ તમે બધા કન્ટિન્યુ બને રહો તો ખબર પડે કે આગળનો માલ શું બન્યો અહીંયા. હાલો તો બને રહો કન્ટિન્યુ બ્લોગની અંદર. આપણે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં ચેલેન્જ લીધેલો છે મિની વ્લોગ્સ કેટલા 50 બનાવવાનો ચેલેન્જ વિડીયો લીધેલો છે. થોડો ઘણો સપોર્ટ કરજો તમારા ભાઈને. હજી આનથી મોટા મોટા ચેલેન્જ આપણે કરવાના છે, એટલા માટે તમને બધાને કહું છું. તો થોડો ઘણો સપોર્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. શેર કરવાનું ના ભૂલતા, લાઈક કરવાનું ના ભૂલતા. થોડો ઘણો સપોર્ટ કરો ને તો આપણે ચેલેન્જ થોડા મોટા કરતા જઈએ. આવી બધી ચેલેન્જ કરીએ છીએ, હળવું કરીએ છીએ. અમારા વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમારા વ્લોગ આવશે લેટ કારણ કે મારે થોડું ઘણું કામ હોય બીજું આડું એટલા માટે હું વ્લોગ બનાવી શકતો નથી. હાલો તો હવે આગળનો માલ શું બને છે એ તમને બધાને હમણાં કહું. હાલો તો બને રહો બધા કન્ટિન્યુ વ્લોગની અંદર. ફાઇનલી મિત્રો નીકળી ચૂક્યા છે ગામમાં જવા માટે. જઈએ ગામમાં. હાલો આગળનો માલ શું થાય તમને કહું હમણાં. ગામમાં આપણે જો પગવા જ આવી ગયા. હાલો ગામમાં જઈ ગયા માહોલ બનાવીએ. શું થાય શું કોને ખબર. આગળનો માલ જોવા માટે કન્ટિન્યુ બની રહેજો. તો ફાઇનલી મિત્રો 6:30 જેવું થઈ ગયું છે અને અંધારું પણ જેવું તેવું થવા મળ્યું છે. અને આપણો વ્લોગ કેવો લાગે બધા કોમેન્ટમાં કહેજો. ને જો સુરત બધા દેખાણા છે અત્યારે, કારણ કે કાલે લગભગ પૂનમ હશે. મારું મન એમ કહે છે સુરત બધા નીકળ્યા એટલે મારું મન એમ કહે છે કાલે પૂનમ હશે. હાલો ની પૂનમ હોય તો કોમેન્ટ કરી નાખજો.
કારણ કે હશે તો હું તમને બધાને કહી દઈશ. ભૂઈનમ હશે તો મને પાક્કું ખબર નથી ભૂઈનમ છે કે નથી એમ. હાલો તો આગળ શું માહોલ થાય છે હું તમને બધાને દેખાડે રાખું. અત્યારે હું આવ્યો મારા ઘરના ધાબા પર આવી ગયો. અહીં તો અમારી એક એસીનું ખોખું પીડ્યું તો કાંઈ પીડ્યું. 2 એસી છે, આવી મોજ છે. કારખાનું છે, બધું હાલે ભગવાનની દયાથી ધીમે ધીમે. એક સાઈડમાં ધંધોનો ચાલુ કરવો છે. શું કરાય એ મને આગળ કોમેન્ટ કરજો. હાલો તો હું તમને બધાને થોડીક વાર પછી મળું. કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો. બીજા જ દિવસે સવારમાં ગુડ મોર્નિંગ બધા મિત્રોને. ફરીથી નવું સવાર પડી ગયું છે અને આજે છે બીજું સવાર પડી ગયું છે આપણા વ્લોગની અંદર. ગુડ મોર્નિંગ અને જય દાદા અને જય ભીડ. સવાર પડી ગયું છે, નાસ્તો વસ્તો થઈ ગયો, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને કપડાં એ નહીં પહેર્યા કારણ કે ઝાડવું ટી-શર્ટ છે ને એટલા માટે. જોઈ શકતા છો આપણે એવા કારખાનાની અંદર લોટ લઈને આજ કેટલા બનાવી નાખી કંઈ નક્કી નહીં. હાલો તો સાફ સફાઈ થઈ ગઈ છે, ધૂપધુવાડા થઈ ગયા છે, માતાજીને કમ્પ્લેટ બધું. હવે આપણે થોડી ઘણી વિધિ કરવાની છે, કરી નાખીએ પછી તમને બધાને મળીએ. કન્ટિન્યુ બ્લોગની અંદર રહેજો, મજા આવે તો કહેજો. સારું હાલો તો કન્ટિન્યુ. એટલે મિત્રો સુરાપુરા દાદાનું નામ લઈને હવે ગાંહવા મળીએ. હીરા ગાંહવાની શરૂઆત કરી દીધી છે. હાલો તો એ કારીગરો કોઈ આવ્યા નથી, હમણાં આવશે. કારીગરો બધા આવે પછી આપણે ગાંહવા મળવાના છે. હમાયના હીરા. હાલો તમને સુરાપુરા દાદાનું નામ લઈ લીધું છે. હીરા ગાંહવા મળે. હાલો હમણાં તમને થોડી વાર મળીએ. શું માહોલ થાય માહોલ થશે. આમાં નરેશભાઈ માવો સડી ગયો છે. નવા આવે 9 વાગે કામે હારા માવો સડી ગયો તો એ મોઢું કરે. તળિયાનો હીરો. હવે આને સડાવવાનું છે આપણે તળિયાના કટોરામાં. તો તળિયાનું કટોરું આને કહેવાય તળિયાનું કટોરું. હવે આની અંદર હીરાની અંદર આમાં નાખી દેવું. આમાં નરેશભાઈ હીરા કહે. એ નરેશભાઈ કહે જો હરખાણા જો હરખાણા. નરેશભાઈ હરખાણા. હોમજભાઈ કહે અમારે હવે 100 વાગવા આવ્યા એટલે બધું બંધ. કારખાનું પેક થઈ ગયું છે. અમે હમણાં બંધ કરી દેવું 100 વાગ્યે. 5-10 મિનિટની વાર છે, તળિયું મરી દઈ પછી એમાં નરેશભાઈ હરખાણા જો હરખાણા નરેશભાઈ અમારે. હાલો આગળના માહોલ સાથે બને રહો. એટલે મિત્રો કારખાનું વધાવી લીધું છે આપણું. કારખાનું વધાવીને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે આ બ્લોગને અહીંયા પૂરો કરીશું. આપણે બ્લોગને પૂરો કરી દઈએ, વેરનામ આપી દઈશું. નવો બ્લોગ અહીંથી ચાલુ થાય છે. જવાનું છે બગદાણા એટલે નવો બ્લોગ ચાલુ થાય છે. હાલો તો આ બ્લોગને તમે ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીથી મળીએ તમને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય નરેશ, જય દાદા, બાય બાય, ટાટા.